હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો જો આપણે સવારમાં બ્લોગ શરૂ કર્યો 8:30 થઈ જતા અહીં, પણ આ બાજુ જો આખી રાત વહરાત પડ્યો, પણ અત્યારે ખુલ્લું કરી હ તો આવું વાતાવરણ હ, પણ આખી રાત પડ્યા પછી એટલું ખુલ્લું કરી હ। અને આ બાજુ જો અમારા મહારાજા બેસી જાય। જય માતાજી। ઠંડી લાગે એટલે જો લુક બધો બદલી નાખ્યો। ઠંડી લાગે એટલે સ્વેટર પહેરી નાખે। બહુ જ લાગે હ। અને હેતરમાં હિયાનું એટલે આ બાજથી પવન હે ને આ બાજ જાહે તમને બતાવું, કારણ કે પેલી બાજુ હે ને મેં દરવાજો બંધ રાખ્યો હે ને એટલે જો, કારણ કે એ બાજુથી પવન આવે હે ને તેમાં અમે બધા આ બાજુ દક્ષિણ પપ્પા પેલી સાઈડ હે ને બેહોન પાણી પાવાનું ને એવું બધું ચાલુ હે। અને આ બાજુ હે ને માડી ઊંઘી રહી અહીંયા, ઈયોને હે ને ચા બા પીને અતારમાં ઊંઘુસ પરત એ ઉઠીને એટલે પછી તમને બતાવું। એટલે પેલી બાજુ જઈએ પર એટલી બધી ઠંડી લાગે હે ને વાત જવા દે। તો આપણે જો કોણ બોધી દીધા હી, કોણ જો દરવાજો ખોલતા હાથ ઠંડી ઠંડી જ લાગે। જો આ બાજુ જેવું બધું કોરું પડેલું મસ્ત પેન થઈ ગયું। આ બાજુ ને દક્ષિણ ઢોરણ પાણી પાવાનું ચાલુ। જો અમારે તો હે ને કોઈ ચીકુરી નાખી હતી ને એ વધારે પાણી પડ્યું હોત નથી મતું ને તમે કીધું બગડી જહ, પણ વજે ફૂલ પડે હોય એટલે પાણી ભરાયેલું હતું ને તો બીક લાગતી બરોબર। પણ જો આવી કોખ ઊંઘી જઈએ, પારો બારી નીકળી જઈએ, પણ આમ ખબર નહીં શું થાય, શું થતું નહીં। વધારે પર નહીં તો સારું, પણ આમ તો ખુલ્લું કરી નહીં આવે। જો દક્ષિણ પપ્પા જો એને સ્વેટર પહેરી દીધું, ઠંડી લાગે। આપણે હે ને પાણી પાવાનું કામ ચાલુ કરી દીધી આપણે રાત્રે ઉભા ને ઠંડી પણ વધારે લાગે ને તો જો આપણે સ્વેટર પણ પહેરી દીધી હોય કેમ કે ઠંડી વધારે લાગે, વાતાવરણ બદલાયું ને એટલે પવન જો બધું સારું। આટલા બાર ઊભી રહીએ ને તો ઊભી રહેવાનું જ નહીં થાય ને, એટલી બધી ઠંડી લાગે। આ બાજુ હું અમારે તો ખુલ્લું ખરું ને એટલે આ બાજુથી પવન પેલી બાજુ જાય જવા, અને પેલી બાજુથી પવન હોય ને તો આ બાજુ આવે, એટલે એક બાજુથી તો દરવાજો બંધ જ રાખવો પડે। અને આપણે જવાનું હો આ લુગડો ધોવા, પણ હા ને અમરા નહીં જમ પછી જમું ખરું તાપ સર હે બપોર થયો ને તાર પછી જમ એકદમ કુડીમાં પાણી ઠંડુ એમ હ, એટલે આપણે અતારમાં તો ડેમની બધા ઠંગરાઈ જોઈ ને હાથીને થાય ત્યારે એટલે આમ ખાવાનું એવું બનાવું ને ઘરનું કોમ પાડે। માળી આપણે ઊંઘીને ઉઠી લીધું હતું, પણ આપણે કોમ કરતો હતો એટલે પાછું રાગ નતો આવ્યો। તો જો અમારે બેઠા અહીં જય માતાજી। ચમલુસ લુસ બોલો પાછું ખાઈ બાઈને પાછો બપોરે ઊંઘી જતા, કારણ કે હમણાં તો બધા હોય ને એ મૂંઘવાનું ચાલુ હોય ને કોમ કશું ઘણું બધું હોય, પણ આમાં વહરાત પડ્યું હતી શું કોમ કરીએ, બેનાનું કશું થાય એવું નથી, એટલે ઘેર આવું બધું કરી રહીએ, ખાઈ પીને વાતો કરીએ ને બેસીએ ને એવું બધું ચાલી રહ્યું હોય। તો જો અમે બહુ ઉઠે અમર તો પાછું મેં કીધું આમ ઉઠો હેડ ખાસી વાર થઈ ગઈ એટલે ઉઠાર્યો, અને આમ ચા પી પડે ચા મેં દહડા ના નથી પાવાની, ચા નહીં પીવે સોમાહાન, આ શિયાળો નથી સોમાહ સોમાહુ તો શિયાળો આવ્યો ઠંડી લાગે તો હેડો તારનું ઠંડી હોય ને એ વખત તો બધાને ચા જ યાદ આવે, તો આમ ચાનો ટાઈમ થઈ ગયો હેડો આપણે ચા મેલીને બધાને પાઈ દઈએ। તો હું કેવું તમારે જોઈ વિચારીને ફરજો કે આ માવઠાનો બધાને એમ કહી દો, જોઈ વિચારીને ફરજો ખાનો, લાઈક કરજો, લાઈક કરજો, પછી શેર કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ કરજો। તો જો આમ માડી કહી દીધું ને એટલે તમે સરપ્રાઈઝ કરી જ દેજો। તો એને આપણે ચા મેલીને પાઈ દઈએ તાને
હું કેમ નહીં આવતું આવું કોમ હા અમારું માડીનું કારણ કે ગયરા માણસને નહીં આવડે જેવું આવડે એવું બોલે પણ એ બહુ થોડું ઘણું બે શબ્દ બોલી લે શીખડાય એ નહીં વાપરે તો આવી અહીં મજાક તો અમારે ચાલુ જ રહે પણ આ થોડી ઘણી પાછી કેમેરામાં કેદ કરી લઈએ આપણે ચા પી લીધો ને બધો આ બાજુ બેઠા હતા જો અને આપણે પેલી બાજુ વાહન ધોવાય બારો કાઢી લીધો અને માડીને પાછું આમ જવાનું આવ્યું અમારા જૂના ઘેર આમ ચમ જવાનું આવ્યું માડી હોય એમ કરીને આવ્યા હતો કે હમણાં તો બેન હોય તે મેં પેલા ઘેર પાછા 2-3 દિન હમણાં તો રહી જાય આ જે ન કરતા બેનામાં પણ પાછા હામાં સારા આવે કે પેલા ઘેર આમ રહું જરૂરી છે ચમ કે કાયરાની મમ્મીને જો અહીં એન મમ્માને ઘેર એને મમ્મીને એવો એટલે આમ ઘેર તો રહવું એ જરૂરી છે કારણ કે દુકાન ને એવું એક જણ દુકાનમાં રહે ને બીજું આડું અવડું કોમ કરે ને એટલે ખાલી એ બધો રહે ને દેખ જ રાખું એમ કંઈ નહીં અને હામાં સારા આવે તેમ પાછો તો ઉપરે તો અમને કરે તો મેં કીધું મેલો આવું થોડી બેની વાઠા ને એટલે બીક લાગે ચોક લહબાઈ જાય ને એમ કરી પણ એમ તો હેડ પણ હું આવું બેનું થઈ ગયેલું હોય ને એટલે ચોક પગ લહબી જાય એમ કરીને પણ ધીરે ધીરે એમ તો જત રહી કે દક્ષિણ બાબા મેલી જાય બચારા એમ કહેતા હતા કે રે એમ જય માતાજી કહી દો જય માતાજી બીજા હું પેલા ઘેર જૂના ઘેર પેલા ઘેર જવું જૂના ઘેર કાલે આવી જાય એમ કે કાલે આવી જઈએ કાલે નહીં આવું પણ કાયરાની મમ્મીને આવી જાય ને જલ્દી તો આવીને એવો 2-3 દિન રોકાહી ને તો પાછો એ બહુ ખાલી ઓટો મારવા જાય ઊભો આમ 2 વાગ નહીં આવ કારણ કે તો એ પેલા ઘેર રહું જરૂરી છે થેડો આપણે વાહનને એવું ધોઈ દઈએ પાછો ઘર કોમ ટાઈમ થઈ ગયો થેડો પાલી જઈએ તો જો એ જય માડી દક્ષુને હાનું અમરાઈ પપ્પાને 2 પેલા ઘેર જઈને આવ્યા તો ઈયો હાથી હું થયું હોય એ તમને કહી અને મેં નથી જી તો મારા હારે ફોન કર્યો કે 100 રૂ થઈને નીકળ્યું અમારા ઘરે ગાય થઈને તો અમારે થોડી 2 સિમેન્ટની ઠેલીઓ પડી ને એ કનામ હું પેઠી હું નહીં એ ખબર નહીં પણ એને એવું લાગે જનાવર હ તો મારા હારાને જઈને કીધું તે મારા હારો એમ સમજા કે જનાવર હ એટલે દક્ષુ ડાયરને ફોન કર્યો કે દક્ષુ તાર જનાવર જોવું હોય તો આ એમ હાફ હોય એમ કહી તે દક્ષુ નહીં પપ્પા 2 અમારે તો જૂના ઘેર જઈને આવ્યા ને તે ઠેલ્યો ખેવી અહીં તે ખખરાયું તાર હું નીકળ્યું દક્ષુ તમને કે શું થયું તું દક્ષુ અરે ના 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 કોઈરો ન કરે તો કોઈરો તો જો દક્ષુરાનું કોમ આવું રવાનું હો તો ખખરાયું ને તો હાફ નતો ગોયરી હતી અમારે તો ગોયરી કે અહીં પાટલા ગોમ તમારે શું કે અહીં ખબર નહીં તો બસ આજના વ્લોગમાં આવું હતું તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ